ભુજના હમીરસર તળાવના કાંઠે અષાઢી બીજ કચ્છી નવા વર્ષ નિમિત્તે કચ્છ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે। કચ્છ કાર્નિવલને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। કાર્નિવલમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે। હમીરસર કાંઠે આયોજિત કાર્નિવલમાં 64 જેટલી અલગ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવશે, જેમાં ઓપરેશન સિંદૂર, કચ્છની હસ્તકલા, સ્વચ્છ ભારત, કચ્છના ઉદ્યોગો, રાસ ગરબા જેવી કૃતિઓ રજૂ કરવામાં આવશે। કાર્નિવલમાં કચ્છના 3000 જેટલા કલાકારોએ ભાગ લીધો છે। સાંસદ વિનોદ ચાવડા દ્વારા સાંસદ કચ્છ કાર્નિવલનું આયોજન કરાયું છે। કાર્નિવલમાં કચ્છની વિવિધ હસ્તકલાની અને કચ્છની સંસ્કૃતિની ઝલક જોવા મળશે। 2013 બાદ ફરી એકવાર હમીરસર તળાવના કિનારે કચ્છ કાર્નિવલનું આયોજન કરાયું છે, જેને લઈને સમગ્ર કચ્છભરમાં ઉત્સાહનો માહોલ છવાયો છે। આવતીકાલે એટલે કે 27મી તારીખે અષાઢી બીજ છે। અષાઢી બીજ એટલે કચ્છી નવું વર્ષ, અને કચ્છી નવા વર્ષની સૌને મારી હૃદયપૂર્વકની શુભકામના, શુભેચ્છા પાઠવું છું। અને અષાઢી બીજના નિમિત્તે કચ્છની અંદર, ભુજની અંદર હમીરસરના કાંઠે 5 વાગે સાંસદ કચ્છ કાર્નિવલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। લોકોની અંદર એક ઉત્સાહ છે, અને અનેક વર્ષો પછી પુનઃ એકવાર કચ્છ કાર્નિવલ કચ્છમાં થઈ રહ્યો છે। 64 જેટલા ટેબલો છે, અને અલગ અલગ કૃતિઓના માધ્યમથી 3000થી વધારે લોકો પરફોર્મન્સ કરશે, અને હજારોની સંખ્યામાં સૌ જોડાશે। ત્યારે તમારા માધ્યમથી સૌને હું આહ્વાન કરું છું, આપ સૌ પધારો, નિમંત્રણ પાઠવું છું। રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ ઉપસ્થિત રહી કરીને આપણને સૌને અષાઢી બીજની, કચ્છી નવા વર્ષની શુભકામનાઓ પાઠવવા માટે આવી રહ્યા છે। ત્યારે સૌને હું વિનંતી કરું છું કે કચ્છ કાર્નિવલની અંદર આપણે બધા સૌ જોડાઈએ। હું સૌને નિમંત્રણ પાઠવું છું।